સ્વાધ્યાય 6.3 દાખલા નંબર છે 5 2x minus y greater than 1 x minus 2y less than minus 1 હજુ બે જગ્યાએ ઇક્વલ નથી એટલે ત્રુટક રેખા આવશે એ ફાઇનલ થઈ ગયું. હવે આપણે જોઈએ કે આ પેલી અસમતા 2x y = 1 એના ઉપરથી આપણે કોષ્ટક આ xy x0 y is equal minus 1 y0 x is equal 1/2 ready 2x is equal 1 થશે કારણ કે આ 0 થઈ જશે 2x is equal 1 તો x is equal 1/2 સેમ પોઝિશન x minus 2y is equal minus 1 xy x0 minus minus plus બે છેદમાં y0 તો x is equal minus 1 0 0 હવે બટો અહીંયા તમે જો x મેક્સિમમ છે -1/2 સોરી +1/2 અને -1 તો આ સાઈડ લેવું પડશે આપણે -1 અને +1/2 એટલે આના કરતા અડધું લઈ લઈએ +1/2 પછી આપણે જોઈએ કે y is equal -1 આના જેટલું આ y is equal -1 y is equal +1/2 આ રીતે હવે 0 એ -1 અહીંયા 0 0 0 એ -1 1/2 એ 0 પસાર થતી રેખા હવે જોઈએ કે આ તમને ખબર છે ઇક્વલ નથી ઓન્લી ગ્રેટર ધેન છે ત્રુટક રેખા પછી આ જે કોષ્ટક છે 0 એ +1/2 -1 એ 0 પસાર થતી રેખા દાખલા નંબર છે 5 આ પણ જો ઓન્લી લેસ ધેન છે એટલે ત્રુટક રેખા આવશે ઉકેલ પ્રદેશમાં બંને રેખાનો સમાવેશ થતો નથી આ રીતે હવે બટ તો આપણે જોઈએ કે અહીંયા 0 0 લેતા બરાબર છે 0 0 લેતા અહીંયા 2x y greater than 1 બે 0 મૂકી અહીંયા તો આપણે કહી શકીએ કે આ 0 greater than 1 એટલે કે 0 - 0 એટલે 0 જ આવશે જે શક્ય નથી કે 0 છે 1 કરતા મોટું ન હોય જે શક્ય નથી એટલે આપણે કહી શકીએ કે 0 0 નો ઉકેલ પ્રદેશમાં સમાવેશ થતો નથી બટ તો પહેલા આપણે જે રેખા છે એના વિશે વાત કરી કે 0 to -1 0 to -1 અને 1/2 આ જે રેખા છે એ 2x y greater than 1 ની છે અને x - 2y less than 1 -1 ની રેખા છે
કારણ કે બે જરૂરી છે તો તમને પ્રદેશમાં ખબર પડશે. હવે આપણે જોઈએ કે આ જે રેખા છે એમાં આપણે 2x y ગ્રેટર ધેન 1 લીધું, જે શક્ય નથી, નોટ વિચ ઇઝ નોટ ટ્રુ. તો આપણે કહી શકીએ કે 0 0 નો ઉકેલ પ્રદેશમાં સમાવેશ થતો નથી. આ જે રેખા છે કઈ કે 2x 1. તો જો 2x 1 વાળી રેખા છે 2x 1 એનો 0 0 નો ઉકેલ પ્રદેશમાં સમાવેશ થતો નથી, એટલે આ સાઈડ જશે. આ રીતે. પછી આપણે જોઈએ કે 0 0 લેતા હવે આ જે રેખા છે અસમતા x 2y લેસ ધેન -1. તો અહીંયા આપણે જોઈએ કે 0 0 એટલે એ 0 લેસ ધેન -1. તો -1 કરતા 0 હંમેશા મોટો હોય. તો આ પણ શક્ય નથી, નો વિચ ઇઝ નોટ ટ્રુ. એટલે 0 0 નો ઉકેલ પ્રદેશમાં સમાવેશ થતો નથી. એટલે આનો 0 સાઈડ નહીં લેવાના, ઉપરની સાઈડ લેવાના થશે આ રીતે. તો તમે જોઈ શકો કે આનો ઉકેલ પ્રદેશ જો આ ઉપરની સાઈડ આ નીચેની સાઈડ પણ અહીંયા બે ભેગા થઈ છે જો. એટલે આ ભાગ છે એનો ઉકેલ પ્રદેશ આવશે, ખાસ યાદ રાખજો. પછી આમ વિસ્તરી શકે બરોબર છે. આ ભાગ છે એનો ઉકેલ પ્રદેશ આવશે જે આ બે કેરા ભેગા થતા હોય એ. પછી આપણે જોઈએ કે દાખલા નંબર છે 6. x plus y less or equal 6, x plus y greater or equal 4, x plus y equal 6. હવે જો x 0 y 6 y 0 x 6 x plus y equal 4, xy x 0 y 4 y 0 x 4. x maximum 6 છે. y પણ 6 છે. ઝીરો એ 6 6 એ 0 0 ए 4 4 ए 0 બે માં ઇક્વલ છે એટલે બે ઘાટી રેખાઓ છે ડાર્ક લાઈન. હવે આપણે પ્રદેશ નક્કી કરવા માટે અહીંયા તમને x y લેસ ઓર ઇક્વલ 6 આપ્યા છે. 0 0 લેતા તો 0 લેસ ઓર therefore 0 લેસ ઓર ઇક્વલ 6, which is not true. રેડી? 0 કઈ 6 કરતા મોટો ન હોય, ખોટું છે. એટલે આપણે જોઈએ કે આ જે રેખા છે એનો ઉકેલ પ્રદેશ છે સામેની બાજુ જશે. એટલે આપણે જોઈએ કે આ જે રેખા છે x y greater or equal 6 અને આ રેખા છે x y less or equal greater or equal 4. less or equal 6.
સોરી સાચું છે મારી રીતે ભૂલ થઈ ગઈ 0 લેસ ધેન 6 બરોબર આપણે જોઈએ કે આ સાચું છે શક્ય 0 0 શક્ય છે એટલે ઉકેલ પ્રદેશનો સમાવેશ 0 0 માં થશે એટલે આના એ રાશિ નીચેની સાઈડ આવશે 0 0 નો ઉકેલ પ્રદેશમાં સમાવેશ થાય છે પછી અહીંયા બીજી રેખા છે x y greater equal for 0 0 લેતા therefore 0 greater equal 4 હવે 0 છે એ 4 કરતા મોટો ન હોય એટલે આ શક્ય નથી ખોટું છે રેડી એટલે આનો 0 0 નો ઉકેલ પ્રદેશમાં આ અસમતા માટે સમાવેશ થતો નથી એટલે આના એરા છે એ 0 0 નો સમાવેશ થતો નથી એટલે ઉપરની સાઈડ આવશે એટલે બાળકો જો અહીંયા બધાય એરા છે એક સાથે ભેગા થઈ જશે આ એનો ઉકેલ પ્રદેશ થયો આ એનો ઉકેલ પ્રદેશ જો બે એરા અહીંયા આટલા પાર્ટમાં છે એ ભેગા થાય છે અથવા એને છાयांकित પ્રદેશ પણ કહેવામાં આવે છે